તાજેતરમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી 3 ઇસમોને સ્થાનિક સ્ટાફ દ્વારા પકડી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવેલ. ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી તમામ રેન્જોમાં પરસ્પર સંકલન રાખી અને અલગ અલગ ટીમો દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઇવ, નિયમિત નાઇટ પેટ્રોલિંગ, રોડ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહી દરમિયાન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, સિંહ સહિતના વન્ય પ્રાણીઓની પજવણી તથા શિકારની લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને એમના સંડોવાયેલા ઇસમો સામે નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા 4 માહમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી રેન્જોમાં ઘણી બધી નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે. ગીર પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશના 38 ગુનાઓ નોંધવામાં આવે છે, જેમાં સંબંધિત ગુનાઓમાં નિયમાનુસાર કાર્યવાહી કરી અંદાજિત 7,76,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિકારને લગત 8 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 4 કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને હાલ કોર્ટ કાર્યવાહી ચાલુ છે, જ્યારે અન્ય 4 કેસોમાં નિયમ અનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 2,20,000નો દંડ વસૂલ કરવામાં આવે છે. વન વિભાગની જરૂરી પરવાનગી તથા માન્ય ટ્રાન્ઝિટ પાસ વગેરે લાકડાની ગેરકાયદેસર હેરફેર કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે. આવા 16 ગુનાઓમાં નોંધી સંબંધિત ઇસમો સામે નિયમાનુસાર કાર્યવાહી કરીને અંદાજિત 3,30,000નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો ફેંકતા કે અનામત વીડીમાં ગેરકાયદેસર ચરિયાણ કરવાતા ઇસમો સામે 70 ગુના નોંધી 32,500નો દંડ કરવામાં આવેલ છે. આમ છેલ્લા 4 માસમાં અલગ અલગ કુલ 75 ગુના નોંધી કુલ 13,30,900 જેટલો દંડ વસૂલવામાં આવે છે. ગીર પૂર્વ વન વિભાગ દ્વારા અસ્પષ્ટ સંદેશ આપવામાં આવે છે કે સિંહ કે અન્ય કોઈ વન્ય પ્રાણીની પજવણી, એમનો ગેરકાયદેસર શિકાર, અભયારણ્ય પ્રતિબંધિત વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ તેમજ વન સંપત્તિનો ગેરકાયદેસર હેરફેર આવી પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગીર પૂર્વ વન વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપણી આસપાસ કોઈ વ્યક્તિ વન્ય પ્રાણી પજવણી, ગેરકાયદેસર પ્રવેશ, પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ, લાકડાની ગેરકાયદેસર હેરફેર કે અન્ય કોઈ વન તથા વન્યજીવ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો જોવા મળે તો તેની સ્થાનિક સ્ટાફને જાણ કરે. સાથે સોશિયલ મીડિયા પર સિંહ કે અન્ય વન્ય પ્રાણીની પજવણી, ગેરકાયદેસર સિંહ દર્શન, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ તથા શિકાર સંબંધિત કોઈ પણ રીલ, ફોટો કે વિડીયો જોવા મળે તો તેમની માહિતી તાત્કાલિક વન વિભાગને પહોંચાડવા માટે વિનંતી છે. વન્યજીવ અને વન્ય સંપત્તિનું સંરક્ષણ એ આપ સૌની જવાબદારી છે. આભાર.